હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે મગની દાળના પરોઠા બનાવીએ. એના માટે અડધો કપ મગની દાળને 4 કલાક માટે પલાળી હતી. પેનમાં 1.5 કપ પાણી નાખ્યું છે. એની અંદર મગની દાળ નાખી અડધી ટીસ્પૂન નિમક, અડધી ટીસ્પૂન હળદર નાખી અને આવી કૂક કરવાની. દાણો આખો પણ દેખાય અને આંગળીથી દબાઈ પણ જાય એવો. પરોઠાનો લોટ બાંધવા માટે 2 કપ રોટલીનો લોટ, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન અનિયન સીડ, કલોંજી, 1 ટીસ્પૂન જીરું મસળીને નાખવાનું. થોડુંક નિમક નાખવાનું કારણ કે દાળમાં આપણે બાફતી વખતે નાખ્યું છે. 2 ટેબલ સ્પૂન તેલ નાખી અને મિક્સ કરી દેવાનું. પછી બાફેલી દાળ જે છે એ પાણી સાથે નાખતું જવાનું ચમચાથી, લોટ સાથે મિક્સ કરતું જવાનું અને આવો કઠણ લોટ બાંધી દેવાનો. ભાખરીનો હાર્ડ લોટ બાંધીને એના જેવો. પછી આવી રીતે મોટી સાઇઝનો લુવો લઈ અને વચ્ચે કેવિટી કરી દેવાની અને થોડું તેલ નાખી દેવાનું. પછી ઉપરથી આવી રીતે પેક કરી દેવાનું અને લુવો બનાવી દેવાનો. આવી રીતે રાઉન્ડ લુવો બનાવી પછી પરોઠું વણી લેવાનું અને પરોઠું થોડું જાડું વણવાનું. જુઓ, આવી થિકનેસ હોવી જોઈએ. લો ટુ મીડિયમ ગેસ ઉપર પરોઠાને શેકવાનું. કારણ કે પરોઠું આપણે જાડું વણ્યું છે તો ધીમા તાપે ચડાવશું તો અંદરથી સરસ ચડી જશે. આવી રીતે ટર્ન કરી અને ઘી કે તેલ તમને જે ગમે એ એપ્લાય કરી બંને બાજુ ટર્ન કરી અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું. મગની દાળના પરોઠા તૈયાર છે. એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે. હવે એને મનગમતા શાક સાથે સર્વ કરો. અને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન.